રોગ શોકનું મૂળભૂત કારણ વિકૃત ચિંતન. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 9. સરકારી નિયંત્રણના સાધનો કાયદો, હથિયાર અને પોલીસ છે. વિકૃત વાતાવરણમાં આ બે ઉદ્દેશ્ય નિષ્ફળ સિદ્ધ થાય છે. એવી ફરિયાદ ઘણીવાર કરવામાં આવે છે કે પોલીસ તંત્રમાં ઈમાનદાર તથા નિષ્ઠાવાન લોકોની કમી છે. પરંતુ વિચારવાની વાત એ છે કે પોલીસ આસમાનમાંથી ટપકી પડતી નથી. પોલીસના માણસો અને જનતા એક જ માળખાની ઉત્પત્તિ છે. પોલીસમેન, અપરાધી તથા પીડિત ત્રણેય સાથે સાથે જ ગામડામાંથી ધૂળભરી પગદંડીઓ પર, હર્યાભર્યા ખેતરોની હરિયાળી વચ્ચે પૂર તથા દુષ્કાળનો માર સહેતા સહેતા ઉછર્યા હોય છે, અથવા પછી શહેર કે કસ્બાના મોહલ્લાઓમાં સાથે સાથે રમતા ફરતા મોટા થાય છે. જો એ જ વાતાવરણમાં કરુણા, સંવેદના તથા કોમળતાની ભાવનાઓ વધારનાર તત્વો પૂરતી માત્રામાં હોય તો અપરાધની પ્રવૃત્તિઓ ક્યારેય વધી શકી ન હોત. જ્યાં સુધી કાયદાનો સવાલ છે ત્યાં સુધી દરેક ગુના માટે કાયદો છે. અપરાધીઓ માટે જેલ, પોલીસ તથા ન્યાયાલયની પૂરી વ્યવસ્થા છે. તપાસ માટે ગુપ્તચરોનું સરકારી તંત્ર છે. આ બધાનો ખર્ચ ભારે હોય છે, પરંતુ અપરાધો તો ચાલુ જ રહ્યા છે અને વધી પણ રહ્યા છે. 50% અપરાધ તો નોંધવામાં કે નોંધાવવામાં આવતા નથી. જે નોંધવામાં આવે છે તે પૈકી 10% તો પકડાતા જ નથી. જેટલા લોકો પકડાય છે એમાંથી 3/4 લોકો યુક્તિ, પ્રયુક્તિ, ધન, આતંક, પ્રભાવ વગેરે દ્વારા છૂટી જાય છે. દંડ પ્રક્રિયા મુશ્કેલ છે જ. એક સાધનહીનને ન્યાય મળવો મુશ્કેલ છે. નિસંદેશ પોલીસ, ન્યાયાલય, જેલ બધાની ઘણી જ જરૂરિયાત છે, પરંતુ અપરાધો આટલાથી જ બંધ નથી થઈ શકતા. આ પ્રતિબંધાત્મક કાર્યવાહીઓ તો અનીતિ તથા અત્યાચારની વૃદ્ધિને એક સીમા સુધી જ રોકી શકે છે. મુખ્ય આવશ્યકતા એ ખરાબ વૃત્તિઓની પ્રેરણા આપનાર આધારોને નષ્ટ કરવાની છે કે જે આ અપરાધો તથા વ્યવસ્થામાં કરવામાં આવતી ચાલાકીઓ માટે જવાબદાર છે. જ્યાં સુધી મોટાભાગની પ્રજાનું મન દુષ્પ્રવૃત્તિઓમાં જકડાયેલું રહેશે ત્યાં સુધી અપરાધોનું પૂર સામાજિક બંધનો તથા મર્યાદાઓને આ જ રીતે તોડતું રહેશે. લોકો અપરાધીઓ તથા પોલીસને દોષ દઈને પોતાને કર્તવ્ય મુક્ત તથા સજ્જન માની બેસે છે. આ ભયાનક ભ્રાંતિનું કારણ પણ ચિંતનની વિકૃતિ છે. અપરાધ, અન્યાય અને અનીતિના મૌન દર્શક બની રહેતા લોકો તેમાં સહયોગી થઈ રહ્યા છે એ વાત એમની સમજમાં આવતી નથી. આનું કારણ ચિંતનની વિકૃતિ જ છે. કેટલીક વાર રસ્તા પરથી યુવતીઓને 2-4 ગુંડાઓ ઉઠાવીને લઈ જાય છે અને સેંકડો લોકો તમાશો જોતા રહી જાય છે. રોજબરોજ મારપીટ, ખૂનામરકી થતા હોય છે અને હજારોની ભીડ એ બધું જોતી રહે છે. આ બધું અંતઃક્ષેત્રમાં ઘૂસેલી કાયરતા સિવાય બીજું શું છે? કાયરતા અને આક્રમકતા જોડિયા બહેનો છે. અંદરથી કાયર વ્યક્તિ જ કમજોરો પર આક્રમક બને છે. આ રીતે સ્વાર્થાંધતા અને નિષ્ઠુરતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. સ્વાર્થાંધ વ્યક્તિ હંમેશા નિષ્ઠુર હોય છે. અસંસ્કૃત વ્યક્તિ કરુણાહીન હોય છે. જેને નીતિમાં આંતરિક નિષ્ઠા નથી હોતી તે અપરાધી જ હશે. વસ્તુતઃ અપરાધોનો ક્રમ ન્યાય સંહિતાના પરિઘ ક્ષેત્રથી બહુ પહેલા શરૂ થાય છે. જે કાર્યો માટે દંડ સંહિતામાં કોઈ વ્યવસ્થા નથી એ જ અપરાધોનું ઉદ્ગમ કેન્દ્ર છે. આળસ, પ્રમાદ, અસંયમ, અશિષ્ટ, ઉદ્ધત આચરણ, દ્વેષ, દુર્ભાવ, કુદ્રષ્ટિ, કુભાવ, કટુભાષણ, અસ્તવ્યસ્તતા, નશાબાજી, અસ્વચ્છતા, અશિસ્ત જેવી અનિચ્છનીય બાબતો સરકારી અંકુશથી ભલે મુક્ત છે, પરંતુ વસ્તુતઃ અપરાધોની કારણભૂત ઉત્તેજનાઓ અહીંથી શરૂ થઈ ફેલાઈ જાય છે. આ અનિચ્છનીય બાબતો ફાલી ફૂલીને વિધ્વંસક અપરાધોનું રૂપ લઈ લે છે. નૈતિક અને નાગરિક મર્યાદાઓનું નિરંતર ઉલ્લંઘન તથા માનવીય સંવેદનશીલતાનો નિતાંત અભાવ જ અપરાધોનો વાસ્તવિક આધાર અને પ્રેરણા કેન્દ્ર છે. કેમ કે તે જ માણસને ધીરે ધીરે બોદો, નીચ અને સંકુચિત બનાવે છે.
જેની સ્વાભાવિક પ્રવૃત્તિ અપરાધ કરવા અને સહેવાના રૂપમાં સામે આવે છે, જેને સ્તરહીનતા, પરપીડન અને મર્યાદાહીનતામાં કોઈ સંકોચ નથી થતો, તેવા અનાસ્થાવાદી લોકો જ અપરાધી બને છે, ગુંડાગીરી કરે છે, ભય ઉત્પન્ન કરે છે અને ચોરી ઠગાઈ કરતા રહે છે. આ જ અભ્યાસ તેમને હત્યા, બળાત્કાર જેવા નૃશંસ ક્રૂર કર્મ કરવા નિર્લજ્જ બનાવે છે. આથી અપરાધોના પૂરથી બચવા માટે અનૈતિકતાના પ્રારંભિક વિકાસ પર દ્રષ્ટિપાત કરવો જોઈએ અને તેને જ રોકવાની વ્યવસ્થા કરવી જોઈએ. ભોગની નિરંકુશ ભૂખ અને મનની ઉછળકૂદને જે સમાજમાં સ્વાભાવિક માનવામાં આવે છે, ત્યાં હિંસા, ક્રૂરતા તથા અપરાધ અવશ્ય થતા રહે છે. આથી આવશ્યકતા આસ્થાઓના શુદ્ધિકરણની અને અંતઃકરણના ઉત્કર્ષની છે. અંતઃકરણને સુસંસ્કારિત બનાવવાની છે. અધ્યાત્મની પ્રાણ પ્રતિષ્ઠાના મહત્વને સમજાવવાની છે. કહેનારા ઘણીવાર કહે છે કે અધ્યાત્મથી શું થશે? એનાથી ધન મળવાનું નથી. એમણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે અધ્યાત્મથી ધન નહીં, પરંતુ માનસિક વર્ચસ, આત્મશાંતિ, આત્મસંતોષ તથા વાસ્તવિક આનંદ મળશે, જે ધન કરતાં અધિક મહત્વપૂર્ણ છે. સાથે સાથે તે ધનના સંરક્ષણ તથા સદુપયોગ માટે પણ આવશ્યક છે. અરાજકતા તથા અસામાજિકતાની ઝપટમાંથી ધન પણ બચી શકતું નથી. સુખ શાંતિ તો એવી સ્થિતિમાં ક્યારેય મળતી જ નથી. મનુષ્ય સ્વભાવથી અપરાધી, અવિશ્વાસુ, અસહયોગી અને અસંવેદનશીલ નથી હોતો. આનાથી વિરુદ્ધ મનુષ્ય સ્વભાવમાં સંવેદના, સહકારિતા તથા સદાયસ્તા પણ ઠાંસી ભરેલી હોય છે. આવી સ્થિતિમાં અપરાધોની વૃદ્ધિનું કારણ વિકૃત ચિંતન અને દૂષિત દ્રષ્ટિકોણ સિવાય બીજું શું હોઈ શકે? સ્પષ્ટ છે કે મનુષ્યને સુસંસ્કૃત બનાવવા પાછળ જો ધ્યાન નહીં આપવામાં આવે તો આજની વસ્તુસ્થિતિ બદલાવાની નથી. ભોગવાદી દ્રષ્ટિકોણવાળા સમાજમાં પ્રવૃત્તિઓનો અર્થ પણ નાચવું, ગાવું, કામોત્તેજન અને હલકા મનોરંજન સિવાય બીજો કોઈ નથી. પરંતુ વાસ્તવિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ એ છે જે વ્યક્તિને સાંસ્કૃતિક ચેતનાથી સંપન્ન તથા સુસંસ્કારી બનાવે, એમનામાં સિદ્ધાંતો તથા વિચારોની સમજ પેદા કરે અને સાચી દ્રષ્ટિ અર્પે. જ્યાં સુધી વ્યક્તિને સુસંસ્કૃત બનાવવા પ્રત્યે ધ્યાન નહીં આપવામાં આવે અને તેની ભૌતિક વૃત્તિઓને જ પ્રધાનતા આપી ઉત્સાહિત કરવામાં આવશે, ત્યાં સુધી સમાજમાં પશુ પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય રહેશે જ. તેથી આવશ્યકતા એ વાતની છે કે અપરાધીઓને દંડ કરવામાં આવે અને અપરાધીઓની ધરપકડ પર જેટલું ધ્યાન આપવામાં આવે છે અને ખર્ચ કરવામાં આવે છે, તેના કરતાં વધુ ધન સાંસ્કૃતિક ચેતનાના પ્રસાર માટે ખર્ચવામાં આવે. એને જ આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ તથા પ્રસાર કહી શકાય. જ્યાં સુધી ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ આચરણની મહત્તા વ્યક્તિના અંતઃકરણમાં અંકિત નહીં થાય, ત્યાં સુધી અપરાધોને અટકાવવા શક્ય નથી. ચેપ્ટર 7. દૂરદર્શિતાનો પાલવ ક્યારેય ના છોડશો. દુનિયામાં લોકો સારા પણ છે અને ખરાબ પણ છે. પરિસ્થિતિઓ અનુકૂળ પણ હોય છે અને પ્રતિકૂળ પણ હોય છે. આ બેઉમાં સંતુલન અને સામંજસ્ય સાચવીને ચાલનારની વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે છે તથા વિશ્વ વસુંધરાનો વાસ્તવિક આનંદ મેળવે છે. મુશ્કેલી તો સામંજસ્યના અભાવમાં પડે છે. પોતાનું સંતુલન ટકી રહે તો ખરાબ વ્યક્તિઓ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે રહેવા છતાં પણ પ્રસન્નચિત્ત રહી શકાય છે. જ્યારે માનસિક સંતુલન અને સૂઝબૂઝના અભાવમાં સારી વ્યક્તિઓ તથા અનુકૂળ પરિસ્થિતિની વચ્ચે રહેવા છતાં પણ કેટલીય વ્યક્તિ ખિન્ન, વ્યગ્ર અને અશાંત બની જાય છે. આ અસંતુલનનો જ પરિચય આપે છે. આવી વ્યક્તિઓ જીવનના નાના મોટા આઘાતો પણ સહન કરી શકતી નથી. નાની બાબતો તથા સામાન્ય વિરોધના કારણે પોતાનું સંતુલન ખોઈ બેસે છે. એમની પ્રસન્નતા તથા અપ્રસન્નતા અનુકૂળ પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓ પર આધારિત હોય છે. વ્યવહારિક જીવનમાં આવતી સામાન્ય મુશ્કેલીઓને તે પહાડ જેટલી મોટી જુએ છે. એમનું કારણ તથા નિવારણ શોધવાને બદલે ખિન્ન અને નિરાશ બની પોતાની અસમર્થતાનું
ગાણું ગાયા કરે છે. ઉદાસીનતા તથા વ્યગ્રતા સ્વભાવનું અંગ બની જવાને કારણે એ સમસ્યાનો ઉકેલ જે થોડી સૂઝબૂઝ તથા દૂરદર્શિતાના આધારે નીકળી શકે તેમ હતો તે પણ પછી તો અશક્ય બની જાય છે. સારી તથા ખરાબ પરિસ્થિતિઓ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવતી હોય છે. એમનો સામનો કરવો પડે છે. મનુષ્યના માનસિક સંતુલન, ધૈર્ય અને દૂરદર્શિતાની પરખ પ્રતિકૂળ પ્રસંગોમાં જ થતી હોય છે. જ્યાં સુધી પ્રતિકૂળ અવસર ન આવે અથવા ખરાબ વ્યક્તિઓનો સામનો ન કરવો પડે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની સૂઝબૂઝની પરખ થઈ શકતી નથી. વાસ્તવિકતાની પરખ તો મુશ્કેલ પ્રસંગોએ જ થાય છે. કોનામાં કેટલું ધૈર્ય અને સૂઝબૂઝ છે એનું મૂલ્યાંકન આવેલા સંકટોના આધાર પર કરી શકાય. માનસિક સંતુલન ટકી રહે તો દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. મુશ્કેલી અસંતુલનના કારણે ઉત્પન્ન થાય છે. સામાન્ય અને અસામાન્ય વ્યક્તિઓ વચ્ચેનું અંતર એમની બૌદ્ધિક ક્ષમતાનું નહીં પણ માનસિક સંતુલનનું હોય છે. દૂરદર્શી, વિવેકશીલ પુરુષ આવેલા સંકટો તથા અવરોધોનું અધ્યયન બારીકાઈથી કરશે અને પોતાનું સંતુલન જાળવી રાખી તેનું સમાધાન શોધે છે. પરિણામે મુશ્કેલ કામમાં પણ સફળતા પામે છે. વ્યક્તિ તથા પરિસ્થિતિઓ પણ તેને અનુકૂળ બની જાય છે. પારિવારિક તથા સામાજિક જીવનની મોટાભાગની સમસ્યાઓ વ્યક્તિગત સૂઝબૂઝના અભાવના કારણે જ ઉત્પન્ન થાય છે. પરંતુ સંતુલન જળવાઈ રહે તો ખરાબ લોકોનો પ્રભાવ પણ પડી શકતો નથી. છેવટે તેઓ પણ અનુસરણ કરતા થઈ જાય છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આ ઘટના પરથી પ્રેરણા લઈ શકાય. લિંકનની પત્ની ઉગ્ર સ્વભાવની હતી, જેના કારણે લિંકનને ઘણીવાર તેના ક્રોધનો ભોગ બનવું પડતું, પરંતુ પોતાની સહનશીલતા તથા સંતુલિત મનઃસ્થિતિના કારણે ક્યારેય એ તરફ ધ્યાન આપતા નહીં. એકવાર લિંકનના માનમાં એક ભોજન સમારંભનું આયોજન થયું, જેમાં તેમની પત્નીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભોજન સમયે જ પતિ પત્નીની વચ્ચે કોઈ વાતને કારણે મતભેદ ઊભો થઈ ગયો. શ્રીમતી લિંકન એટલી બધી ક્રોધિત થઈ ગઈ કે કોફીનો ગરમ પ્યાલો લિંકન પર ફેંક્યો. કોફીના થોડાક છાંટા શ્રીમતી લિંકન પર પણ ઉડ્યા. લિંકન આવા અવસરે પણ મુસ્કુરાતા રહ્યા અને પોતાની પત્નીના કૃત્ય તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહીં. ઉલટું પત્નીના સ્કર્ટ પર પડેલા કોફીના છાંટા પોતાનો રૂમાલ કાઢીને સાફ કરવા લાગ્યા. શ્રીમતી લિંકનનું હૈયું આત્મગ્લાનિથી ભરાઈ ઉઠ્યું. એમની આંખોમાં પશ્ચાતાપના આંસુ આવ્યા. લિંકન સભામાં ઉપસ્થિત વ્યક્તિઓને સંબોધિત કરતા બોલ્યા કે મારી પત્ની સમય સમય પર મને સહનશીલતાના પાઠ શીખવાડતી રહે છે. પારિવારિક જીવનના નાના મોટા મતભેદોના ફળ સ્વરૂપે પોતાનું સંતુલન ગુમાવી બેસતી વ્યક્તિઓ આ ઘટનામાંથી પ્રેરણા લઈ શકે છે. સામાન્ય વાતોના કારણે કેટલાય પ્રકારના કલહો રોજ રોજ પેદા થતા હોય છે. એના મૂળમાં જવાથી ખબર પડે છે કે કારણ એટલું મોટું નથી હોતું જેટલું માની લીધેલું હોય છે.